ભીખાએ તો મારો બધોય ખેલ વીખી નાખ્યો ભાઈ. શું થાય મારું મોટી ઉપાધિ છે ભાઈ. તમારે જે પણ ઉપાધિ હોય ને એકવાર આપણે જીતી જઈએ ને પછી તમારી જે પણ ઉપાધિ હોય ને એ સોલ્વ કરવાનો હું બેઠો એની તમને જવાબદારી આપું ને. આઈડિયા સૌજીને ફોન કરવાનો. હેલો સૌજીભાઈ. બોલો બોલો પ્રદીપભાઈ. અમે તો યાર હવે ભૂલી જ ગયા હો ચૂંટણી જીતા પછી પ્રદીપને તો યાર. અરે હોય કઈ મારો ભાઈ, બોલો બોલો કેમ યાદ કરે? અરે યાર સૌજીભાઈ હું કહું તમને યાર, પેલો મારા મામાનો છોકરો જમીનનો ભાગ ન દીધો અને એમાંય પાછો મારા મમ્મીને ખોટો પકડાવીને વયો ગયો. ઓહો, એવું કર્યું છે કાલે? પછી તો મેં એની ઉપર કાવતરું કરીને એને બેહોશ કરી દીધો. પછી મારા મામા પાસે ગયો અને જમીનના કાગળિયામાં સહી કરાવી છે. ઈ બરાબર કર્યું તમે પ્રદીપભાઈ. સાંભળો તો ખરા. પછી ઓલા જગાએ ભીખાને ફોન કરી ને એને ₹1,00,000 દઈને મને પકડાવ્યો. પછી જગાએ મારી હાથમાંથી કાગળિયા ફાડી નાખ્યા. અરે રે રે. એ પછી મને ભાઈના પાસે લઈ ગયો અને ન્યાય એમ કહે કે આયાને તને નાખી દેવો દીકરો. અરે માંડ બેઠો અને પાછી એને એવી મને ધમકી મારી એ કે તું આ ગામમાં હવે દેખાતો જ નહીં. અરે કાંઈ વાંધો નહીં પ્રદીપભાઈ, હવે સૌજી છે ને જગો છે, તમારી મમ્મીનો ભાગ હું તમને અપાવીને જ રહી. આ સૌજીનું વસન છે.